ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે 8મી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। સાયન્સ અને વાયુ પ્રદૂષણ ઘટાડવાની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી। અમદાવાદ ખાતે O2H ગ્રુપ દ્વારા 8મી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં ઉદ્યોગના નેતાઓ દ્વારા દવા સંશોધન વિકાસમાં રોકાણ, મશીનો અને રોબોટિક્સનો ઉદય, લોંગેવિટી, સાયન્સ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી। O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સની 8મી આવૃત્તિ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાઈ, જેમાં ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો, વેન્ચર ઇન્વેસ્ટર્સ, નીતિ નિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રોના ચેન્જ મેકર્સે ભાગ લીધો। દિવસભરના સંવાદ, ચર્ચા અને વિચારોના આદાન પ્રદાન દ્વારા નવી સંભાવનાઓ પર મંથન કરવામાં આવ્યું। અમદાવાદ ખાતે યોજાયેલી આ કોન્ફરન્સને લાઈફ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા વિચારોને પ્રોત્સાહિત કરવાની O2Hની દ્રષ્ટિએ પ્રતિબિંબિત કરી આ મંચે વિવિધ દ્રષ્ટિકોણ ધરાવતા લોકો માટે એક એવો અવકાશ ઊભો કર્યો જ્યાં તેઓ વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજના સંગમ પર નવા વિચારોને શોધી શકે। આ કોન્ફરન્સમાં આપતા પ્રશાંત શાહ, CEO, O2H કો-ફાઉન્ડર એ પ્રતિભાવો આપ્યા હતા। કાર્યક્રમના સ્પીકર્સમાં હિતેશ સાંગાની, ઓક્ટોપસ વેચર્સના વેન્ચર પાર્ટનર, એસ્ટ્રાઝેનેકા યુકેના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેમજ અનેક અગ્રણી બાયોટેક કંપનીઓના બોર્ડ સભ્યો રહ્યા છે, જેમાં અફેરિસ લેબોરેટરીઝ, થેરાપ્યુટિક્સ, નેનોસિરિક્સ, ટેલર બાયો અને ઇન્ફિનિટોપ્સનો સમાવેશ થાય છે। તેમની સાથે સુરીલ દેસાઈ, નિશિત દેસાઈ, એસોસિએટર્સમાં ડિસ્ટ્રીબ્યુટર અને યુગેન મીડિયા LLPના કાઉન્ટર એ પણ વેન્ચર ઇન્વેસ્ટમેન્ટ, AI આધારિત નવીનતા અને વૈજ્ઞાનિક ઉદ્યોગ સાહસિકતાના બદલાતા પરિદૃશ્ય પર પોતાનો વિચાર રજૂ કર્યો। ઇકોનોમી માટે અને સોસાયટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે નવા ઇનોવેશન આવે ને, નવા કંપની ઊભા થાય, નવા ઓન્ટરપ્રનર આવે, જૂના સોલ્યુશન્સ આવે અને એના ઉપર ઇકોનોમી થોડા બને। અને છે ને 10-15 વર્ષ પહેલાં ગુજરાતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ટરેસ્ટ હતું, એના પછી મેક ઇન ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ આવ્યો। હવે ઇન્ડિયામાં ઇનોવેશન કરવાનો ઇન્ટરેસ્ટ આવે છે। અમે ચાઇનામાં જોઈને એ લોકો બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇનોવેશનમાં। હવે ઇન્ડિયામાં ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એના પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો બધું પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, સ્ટાર્ટઅપ જોઈએ, ટેલેન્ટ જોઈએ, પ્લેસ મેકિંગ બી જોઈએ। બધા ભેગા થાય ને વિચાર શેર કરે, શું દુનિયામાં થાય છે, ઇનોવેશન શું કરીએ અને ક્રિએટિવિટીમાં નવા ઇન્ડસ્ટ્રી ઊભા થાય। એટલે આપણા ઇનોવેશન કોન્ફરન્સમાં બધા આપણે ભેગા કરીએ ને થોડા જુદા જુદા વાત કરીએ ને જે જુદા જુદા આઈડિયા આવે બધા ભેગા થાય, એમાંથી ઇનોવેશન ચાલુ કરીએ। એટલે કોન્ફરન્સ we started because of our interest and passion in innovation. છે ને ઇનોવેશનમાં ખબર ના પડે કેવી રીતે ચાલુ થાય ઇનોવેશન, બધા ભેગા થાય અને વિચાર કરે, એક્સચેન્જ આવે ને જુદા જુદા આઈડિયા, એમાંથી ક્રિએટિવિટી અને ઇનોવેશન આવે। ને તમે બધા જુઓ ને ઇન્ડિયામાં તો દુનિયાના પહેલા યુનિવર્સિટી નાલંદામાં હતું ને એમાં નાલંદામાં બધા ભેગા થતા આખા દુનિયામાંથી ને જુદા જુદા આઈડિયાઝ, જુદા જુદા પર્સપેક્ટિવ્સ આવે, બધા નોલેજ શેર કરીએ, એમાંથી ઇનોવેશન આવે। ને આપણો ટ્રેડિશન છે ને તો બધા ભેગા ન થતા, બધું પોતે રાખીએ, પણ ઇનોવેશન થવા માટે બધા શેર કરવું જોઈએ, નોલેજ શેર કરવું જોઈએ, આઈડિયા શેર કરવું જોઈએ, એમાંથી ઇનોવેશન આવે। આપણા ઇન્ડિયામાં કોમ્પિટિશન, આપણા ઇન્ડિયામાં આખા દુનિયામાં કોમ્પિટિશન ઇન્ડસ્ટ્રીમાં હશે।